જય માં જીવંતિકા. જીવંતિકા માતાનું વ્રત અને એમની કથા. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. વર્ષો પહેલાની આ ઘટના છે. એ વખતે લલિત નામનો એક રાજા હતો. એ રાજાને એક રાણી હતી. એમનું નામ લલિતા દેવી. રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા. એમને શેર માટેની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું અને તેથી એની ચિંતામાં રાણી અડધી થતી જતી હતી. એક દિવસની વાત છે. રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે. એવામાં રાણીની એક દાસી ચા આગળ આવી ચડી. આ દાસી સુયાણીનું કામ કરતી હતી. આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું. રાણી કહે, બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. તમે સગર્ભા છો, એવો ઢોંગ આજથી શરૂ કરી દો. પછીનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાતે બ્રાહ્મણીને પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડામાં પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું. રાણી તો રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે. એટલે આનંદ છવાઈ ગયો. આમ રાણીનું વાંઝા મેણું ટેળ્યું. પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી. એટલે દેવી એના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા. કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય. એમ કરતા કરતા દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા. કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર. રાજા લલિત કુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા. આ રાજા તો ભારે દયાળુ હતો. રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. એ વાણિયાના ઘેર તેઓ રાતવાસો રહ્યા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારા ફરતી દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાતા લેખ લખવા આવવાના હતા. અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા. મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાતા પધાર્યા.
એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં ક્યાંથી આવ્યા? વિધાતા કહે, આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે, એટલે લેખ લખવા આવી છું. જીવંતિકા કહે, તો બહેન શું લખશો લેખમાં? એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે. જીવંતિકા માતા કહે, ના ના વિધાતા, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવો અમંગળ ન લખી શકો. અંતે વિધાતાએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ લખીને ચાલતા થયા. સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નમાઈ પામ્યો. તેઓ તો રાજીના રેડ થઈ ગયો. તેઓએ આ વિજયકુમારને શુભ પગલા માન્યા ને એમની સરભરા એમણે ખૂબ જ ભારપૂર્વક કરવા માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેરે જઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ એને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા. આમ થવાનું કારણ શું? આ થવાનું કારણ એણે પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ એનો જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો. વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા. ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાતા આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘાયુષ લખવા કહ્યું. એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંતિકા દેવી કહે, હે વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી મારા શુક્રવારનું વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે, તો મારો પણ વાસ છે. તો વાણિયાનો અઘટિત મારે શા માટે થવા દેવું બેન? હું તારી મોટી બહેન છું, તારે મારી વિનંતી પાળવી પડશે. ભલે કહી વિધાતાએ એના લેખ દીર્ઘાયુષ લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. આવીને એમને રાણીને પૂછ્યું, બા, તમે ક્યું વ્રત કરો છો? માતા કહે, બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી, પણ એને એનો આ આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમાર આખા નગરમાં ઢંઢેરો પીટાયો. આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે. કોઈએ ઘેરે રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે.
એને જીવંતિકા વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા. ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો. હે માં, એમને સુખ સંપત્તિ આપજો અને એમને ફળ્યા એવા હવને ફળજો. જય માં જીવંતિકા માં, જય જીવંતિકા માં.